તો તમારો જે ક્ષત્રિય સમાજનો વિરોધ હતો એ રૂપાલા સર સહિત સીમિત હતો. હવે તમે લોકોએ બીજેપીનો પણ વિરોધ કર્યો છે, તો એ કેટલી અંશે યોગ્ય કહેવાય? આજે કોઈ દીકરો ભૂલ કરે સમાજમાં તો એના મા બાપને ભોગવવું પડે. જ્યારે રૂપાલા દીકરા તરીકે ભૂલ કરી છે તો આજે એના પિતાશ્રી જે મોદીજી છે એને પણ સ્વીકારવી પડે ને કે મારા દીકરાએ ભૂલ કરેલી છે. તો જ્યાં સુધી રૂપાલાએ ફોર્મ નહોતું ભર્યું ત્યાં સુધી દીકરાનો વિરોધ થતો હતો, અને પછી પિતાશ્રીએ કીધું કે જાઓ ફોર્મ ભરી દો, તો પછી પિતાશ્રીનો પણ વિરોધ કરવો પડે ને. એટલે જ્યાં સુધી રૂપાલાએ ફોર્મ નહોતું ભર્યું ત્યાં સુધી અમારો વિરોધ ફક્ત ને ફક્ત રૂપાલાની સામે જ હતો. પણ રૂપાલાએ ફોર્મ ભરી અને બાપે એમને પરમિશન આપી દીધી કે કાંઈ વાંધો નહીં, ભલે વિરોધ કરતા. એટલે હવે અમારો પૂરેપૂરો વિરોધ મોદી અને ભાજપની અગેન્સ્ટમાં છે. તો હવે જે ચૂંટણી ટાઈમ નજીક છે, તો હવે તમે કોને વોટ આપશો? કારણ કે બીજેપીની સરકારે 10 વર્ષમાં જે કાર્યો કર્યા છે એમને પણ ભૂલી જવાના. આજે એક નારીના સન્માનમાં કોઈ પણ વાત આવે ને એટલે કોઈ પણ વસ્તુ સામે જોવાતી નથી. આજે કોઈના ઘરમાં કોઈ બેન દીકરીઓને કોઈ કહી જાય અને ભાઈઓ અને એના પિતાશ્રી જોયા કરે તો ચાલે? ના ચાલે. એવી રીતે આજે ગામ કરેલા હશે, અમે ના નથી પાડતા. અમે એમ જ કહેતા હતા કે અમારે ભાજપનો વિરોધ નથી, રૂપાલાનો વિરોધ છે. પણ જ્યારે ભાજપે જ ફોર્મ ભરાવી દીધું છે તો પૂરેપૂરો વિરોધ ભાજપની સામે છે. હવે કોઈ કામ નહીં જોવામાં આવે, અને જે એની અગેન્સ્ટમાં જે પણ સક્ષમ ઉમેદવાર છે, એટલે કહેવાય કે કોંગ્રેસ છે, એને જ મત દેવામાં આવશે. 95% થી 98% ક્ષત્રિય સમાજના વોટ કોંગ્રેસને પડશે. પણ ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વનું જે વર્ચસ્વ લઈને આવે છે અને કોંગ્રેસ છે એ હિન્દુનું સમર્થન નથી કરતી, તો આપણે તો હિન્દુ સમાજ છીએ, તો કેમ કોંગ્રેસને વોટિંગ? કોંગ્રેસમાં અત્યારે જે ઉમેદવાર છે હિન્દુ સમાજમાંથી જ આવે છે ને, તો બસ એ જ કે હિન્દુ સમાજના જ છે આગેવાન, બરોબર. અને જવતલિયા ભાઈ છે હવે તો 18 વર્ણનો સપોર્ટ કોંગ્રેસને છે. અત્યારે હિન્દુત્વની વાત બાજુમાં છે, અત્યારે નારી સન્માનની વાત છે. તો હવે ક્ષત્રિય સમાજ એની વાત પર અડક જ રહેશે કે રૂપાલા સરને માફ નહીં કરે? 100% ક્યારેય માફ કરવામાં નહીં આવે.